નમસ્કાર મિત્રો, ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટર અથવા લેપટોપની મદદથી તમે યુએન નંબર એક્ટિવેટ કઈ રીતે કરી શકો છો. જે પીએફનો યુએન નંબર આવે છે એ તમારે એક્ટિવેટ કઈ રીતે કરવાનો એ મેં આ વિડીયોમાં બતાવીશ. અને યુએન નંબર એક્ટિવેટ કરીને લોગિન કઈ રીતે કરવાનું, પાસવર્ડ કઈ રીતે બનાવવાનો એ પણ મેં આ વિડીયોમાં બતાવીશ. તો તમારે સૌથી પહેલાં આપણું જે બધા ફોનમાં એક જ સેમ બ્રાઉઝર આવે છે, ક્રોમ બ્રાઉઝર, તેને આપણે ઓપન કરી લેવાનું રહે છે. તો અહીં અત્યારે મારા લેપટોપ કોમ્પ્યુટરમાં ક્રોમ બ્રાઉઝર છે. તમે કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો. તો આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ, કેમ કે એમાં નેટ સારું રીતે પ્રોસેસ થાય છે નેટની. તો અહીંયા આગળ આપણે સર્ચ બારમાં EPFO આપણે આ રીતના સર્ચ મારી દેવાનું છે. જેવું તમે EPFO ગૂગલમાં સર્ચ મારશો એટલે પહેલી જ વેબસાઇટ આવે ત્યાં આગળ ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ ઓનલાઈન ક્લેમનો જે ઓપ્શન દેખાય છે ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે. જેવું જ ઓનલાઈન ક્લેમના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આપણે અહીંયા આગળ ઓકેના ઓપ્શનમાં ક્લિક કરી એક્ટિવેટ યુએન નંબરના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. એક્ટિવેટ યુએનમાં ક્લિક કર્યા બાદ અહીંયા આગળ યુએન નંબર તમારો નાખવાનો છે. અહીં આગળ યુએન નંબર નંખાઈ ગયા બાદ નીચે તમારે આધાર કાર્ડનો નંબર નાખવાનો છે. તો અહીં આગળ આપણે આધાર કાર્ડનો નંબર નાખીશું. પછી નીચલા જે બોક્સમાં છે ત્યાં આગળ આધાર કાર્ડ પ્રમાણે તમારે નામ નાખવાનું છે. તો અહીં આગળ આપણે આધાર કાર્ડ પ્રમાણે નામ નાખવાનું છે. આ રીતના આપણે આધાર કાર્ડ પ્રમાણે નામ નંખાઈ ગયા બાદ નીચે ડેટ ઓફ બર્થ તમારે નાખવાની છે, જે આધાર કાર્ડમાં હોય તે જ રીતના. તો અહીં આગળ આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દઈએ. ત્યારબાદ આ બોક્સમાં તમારે ફોન નંબર નાખવાનો છે, જે આધાર કાર્ડમાં લિંક હોય તે. પછી અહીં આગળ જે કેપ્ચા કોડ હોય એ નાખી અહીં આગળ ટીક મારી પછી ગેટ ઓથેન્ટિકેશન પિનના ઓપ્શનમાં ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે જે આપણા આધાર કાર્ડમાં ફોન નંબર લિંક હોય એમાં એક OTP આવી જશે. પછી વેલિડેટ OTPના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. જેવું લોડિંગ લેશે, લોડિંગ લીધા બાદ તમને અહીં આગળ એક મેસેજ જોવા મળી જશે કે તમારો જે પાસવર્ડ ટેમ્પરરી જે પાસવર્ડ હોય અને યુએન નંબર એ તમારા SMS મળી ગયો છે. તે યુઝર નેમ તમારે તમારા SMSમાં મળી જશે. તમારો પાસવર્ડ પણ એમાં હશે. તો અહીં આગળ આપણે હોમના બટનમાં ક્લિક કરીશું. જેવું જ આપણે હોમના બટનમાં ક્લિક કરશું એટલે અહીં આગળ ઓકેના ઓપ્શનમાં ક્લિક કરવાનું. અહીં આગળ આપણો યુએન નંબર નાખવાનો. યુએન નંબર નંખાઈ ગયા બાદ અહીં આગળ આપણે જે ટેમ્પરરી પાસવર્ડ જે આપણા ફોનમાં SMSમાં મળેલો છે તે પાસવર્ડ અહીં આગળ આપણે ટેમ્પરરી પાસવર્ડ નાખવાનો છે. ટેમ્પરરી પાસવર્ડ નંખાઈ ગયા બાદ નીચે તમારે કેપ્ચા કોડમાં જે ઇમેજમાં જેવું બેઠો કેપ્ચા કોડ છે તેવો જ બેઠો કેપ્ચા કોડ આપણે આ જગ્યાએ આપણે એન્ટર કરવાનો છે. તો આ જગ્યાએ આપણે કેપ્ચા કોડ જે ઉપર ઇમેજમાં આપેલો છે તેવો જ બેઠો કેપ્ચા કોડ આપણે ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ થઈ ગયા બાદ નીચે તમારે સાઇન ઇન અને રીસેટનું બટન દેખાય તો આપણે સાઇન ઇનના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. સાઇન ઇનના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આપણે PF અકાઉન્ટમાં જે ફોન નંબર આવેલો હોય તે નંબરથી આપણા ફોનમાં SMS આવશે તે OTP આપણે આ જગ્યાએ એન્ટર કરવાનો છે. OTP એન્ટર થઈ ગયા બાદ પાછળ તમારે કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે, જેવો ઉપર ઇમેજમાં આપેલો છે તેવો જ. પછી સબમિટના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. જેવું સબમિટના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તરત જ તમને નવો પાસવર્ડ બનાવવાનું પૂછે છે. તો અહીં આગળ આપણે નો થેન્કના ઓપ્શનમાં ક્લિક કરશું. અહીં આગળ જે આપણા SMSમાં ટેમ્પરરી જે પાસવર્ડ આવ્યો હોય તે પાસવર્ડ એન્ટર કરવાનો છે ઓલ્ડ પાસવર્ડમાં. પછી નીચે તમારે નવો પાસવર્ડ બનાવવાનો છે. તો અહીં આગળ તમે બાજુમાં એક્ઝામ્પલ જોઈ શકો છો તે રીતના તમે પાસવર્ડ બનાવી શકો છો. તો આ જગ્યાએ આપણે એક નવો પાસવર્ડ બનાવવાનો છે. તો અહીં આગળ આપણો જે નવો પાસવર્ડ હોય તે એન્ટર કરી દેવાનો. પછી તે જ પાસવર્ડને આપણે કન્ફર્મ મારવા નીચે આપણે કન્ફર્મ પાસવર્ડમાં તે જે ઉપર ટાઈપ કર્યું તે જ ટાઈપ કરી ટીક મારી પછી ગેટ આધાર OTPના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. પછી આ જગ્યાએ આપણે ઓકેના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. ઓકેના ઓપ્શનમાં ક્લિક કરશું એટલે આપણા આધાર કાર્ડમાં જે ફોન નંબર લિંક હોય તેમાં એક OTP જશે. તે OTP આપણે આ જગ્યાએ એન્ટર કરવાનો છે. અહીં આગળ જે બોક્સ આપેલું છે તે બોક્સમાં આપણે એક OTP એન્ટર કરવાનો છે, આપણા SMSમાં આવ્યો છે. પછી ચેન્જ પાસવર્ડના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. જેવું ચેન્જ પાસવર્ડના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આપણો જે PF અકાઉન્ટનો જે પાસવર્ડ હોય તે ચેન્જ થઈ ગયો છે. ચેન્જ થઈ જાય ત્યારબાદ તમારે પાછું તમારે લોગિન કરવાનું રહે છે.
તો અહીંયા આગળ થોડું લોડિંગ લેશે એટલે અહીંયા આગળ તમને એક પેજ જોવા મળશે. તો અહીંયા આગળ આપણે ક્લિક હેડ ટુ લોગિનના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. જેવું જ ક્લિક હેડ ટુ લોગિનના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે જે પહેલાં પ્રોસેસ લોગિન માટે કરેલી તે જ લોગિન માટે આપણે પ્રોસેસ કરવાની છે પાછી. તો અહીંયા આગળ આપણે જે યુએન નંબર હોય તે નાખવાનો આવે છે. તો અહીંયા આગળ આપણે આ પોપઅપને ઓકે મારી હટાવી દઈશું. પછી અહીંયા આગળ આપણે જે યુએન નંબર નાખીશું, પછી જે આપણો નવો બનાવેલો પાસવર્ડ નાખીશું. નવો બનાવેલો પાસવર્ડ નખાઈ ગયા બાદ નીચે જે ઇમેજમાં કેપ્ચા કોડ દેખાય તે બેઠો કેપ્ચા કોડ આ જગ્યાએ આપણે ટાઈપ કરી સાઇન ઇનના ઓપ્શનમાં ક્લિક કરીશું. સાઇન ઇનના ઓપ્શનમાં ક્લિક કરશું એટલે આપણા જે ફોન નંબર હોય જે પીએફ અકાઉન્ટમાં આવેલો હોય તેમાં ઓટીપી આવશે. તે ઓટીપી આ જગ્યાએ આપણે એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર થઈ ગયા બાદ નીચે જે ઇમેજમાં કેપ્ચા કોડ આપેલો છે તે કેપ્ચા કોડ નીચે જે બોક્સ આપેલું છે તેમાં ટાઈપ કરી સબમિટના બટનમાં આપણે ક્લિક કરવાનું રહેશે. તો આ જગ્યાએ આપણે કેપ્ચા કોડ ટાઈપ કરી લઈએ. પછી સબમિટના બટનમાં આપણે ક્લિક કરવાનું છે. તો આપણે સબમિટના બટનમાં ક્લિક કરીએ. જેવું સબમિટના બટનમાં ક્લિક કરશો એટલે આપણું પીએફ અકાઉન્ટ લોગિન સક્સેસફુલી થઈ જશે. લોગિન થઈ જાય એટલે તમને તમારા પીએફ અકાઉન્ટ તમને જોવા મળી જશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળશું બીજા વિડીયોમાં. ત્યાં લગીને જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અને પીએફ અકાઉન્ટમાં કેવાયસી કઈ રીતે કરવાની, ઈ નોમિની કઈ રીતે એડ કરવાના તેના પણ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પીએફ કઈ રીતે વિડ્રોલ કરવાનો એ પણ આ બધું આવતું રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.